નમસ્કાર મિત્રો, તો આજે એક નવો વિડીયો લઈને આવી ગયા છે ને આપણે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના દર્શનાર્થે, એટલે કે આપણે દ્વારકા રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે। સામે બોર્ડ પણ તમે જોઈ રહ્યા છો। તો આપણે રેલવે પરથી ઉતરી અને રેલવે સ્ટેશનની બહાર આવી ગયા છે ને અહીંયા ઘણા બધા શટલ લાગેલા પડ્યા છે જ્યાં દ્વારકાધીશના મંદિર તરફ લઈ જાય છે તમને। તો આપણે શટલમાં બેસી અને નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ ઇસ્કોન ગેટ પાસે। ઇસ્કોન ગેટ એટલે તમે આ જોઈ રહ્યા છો મોટો ગેટ, જેને ઇસ્કોન ગેટ નામે ઓળખવામાં આવે છે। ઇસ્કોન ગેટથી 1 કિલોમીટરના અંતરે આવેલું દ્વારકાધીશનું મંદિર, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ હાલ પણ બિરાજમાન છે। તો આપણે ફાઇનલી દ્વારકાધીશના મંદિરની એક્ઝિટ સામેના ભાગમાં આવીને ઊભા છીએ અને અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે। તો ભીડનો માહોલ પણ તમે જોઈ રહ્યા છો ને રંગબેરંગી આ બજાર ઝગમગી રહી છે અને ભક્તોની ભીડ પણ બહુ જોવા મળી રહી છે। લાંબી લાંબી લાઈનો લાગી રહી છે। તો મિત્રો, અહીંયા આપણે પ્રસાદ લઈ લીધો છે અને હવે આ ભાઈ પાસેથી તુલસીની માળા પણ લઈશું અને ભગવાનને ચડાવીશું। તો આપણે સામે 52 ગજની ધજાના દર્શન પણ થઈ રહ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણના આરતીના પણ દર્શન કરી રહ્યા છીએ। જય દ્વારકાધીશ। તો મિત્રો, હવે દર્શન કરીને આપણે બહાર આવી ગયા છીએ, એટલે કે 56 સીડીના ભાગમાં આવી ગયા છે। ઉપર ગરમીના કારણે આ પડદો મારવામાં આવ્યો છે, નહીં તો અહીંથી સીધે ધજાના પણ દર્શન થઈ જાય છે। અહીંથી હવે આપણે મિત્રો ગોમતી ઘાટ તરફ ગયા છીએ અને ગોમતી ઘાટનો નજારો તમે જોઈ રહ્યા છો। સામે સુદામા સેતુ પણ જોઈ રહ્યા છો। સરસ મજાનો આ નજારો મિત્રો તમે આ ગોમતી ઘાટનો જોઈ રહ્યા છો। તો અત્યારે આપણે ઊભા છીએ ગોમતી ઘાટ, એટલે કે અહીંયા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે અને દ્વારકાધીશની નગરીમાં પ્રવેશી અને ગોમતી ઘાટે સ્નાન કર્યા પછી તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરે છે। અહીંયા મિત્રો સામે ભાગ તમે જોઈ રહ્યા છો, જ્યાંથી આપણે ઘણા બધા વિડીયો જોયા છે, જ્યાં રીલ્સ પણ જોઈ છે કે જેનો નજારો અલગ પ્રકારનો નજારો હોય છે અને ત્યાંથી ફોટોશૂટ અને રીલ બનાવવા માટેનો બેસ્ટ લોકેશન છે। અને ત્યાં જવા માટે મિત્રો આપણે અહીંયાથી બોટનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે અત્યારે નદીની ભરતી ફૂલ ચાલુ છે। દરિયાની ભરતી ચાલુ હોવાના કારણે અત્યારે ગોમતી નદી ભરપૂર ચાલી રહી છે અને સામે કાંઠે જવા માટે આપણે બોટનો ઉપયોગ કરવો પડે છે। અને અહીંયા નાની નાની એવી ઘણી બધી બોટો ચાલે છે જે તમને સામે છેડે ઉતારે છે અને ત્યાંથી તમે ફોટોશૂટ અને રીલ કરી શકો છો। તો મિત્રો, હવે ત્યાંથી આપણે એક્ઝેક્ટ મંદિરની સામેના ભાગમાં આગળ આવેલો આ દરિયા કિનારે આવીને ઊભા છે અને સામે તમે જોઈ રહ્યા છો દીવાદાંડી પણ દેખાઈ રહી છે। દરિયાના ઉછળતા મોજા અને આ ભરતી ચાલી રહી છે દરિયામાં, એના કારણે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આ નજારો, એટલે કે દ્વારકાધીશનો દરિયા કિનારો। તો મિત્રો, ઉનાળાની અસહ્ય ગરમીથી ત્રાસી લોકો અહીંયા ફરવા આવે છે અને અહીંયા આવી અને દરિયામાં નાહી અને મજા માણે છે। તો મિત્રો, ત્યાંથી હવે આપણે આવી ગયા છીએ દ્વારકાધીશની બજારમાં। આ રંગબેરંગી બજાર જોઈ રહ્યા છો અને વિવિધ જાતના અહીંયા વસ્તુઓ તમને મળી રહે છે। સરસ મજાનું આ લોકેશન। આપણે ફરીથી પાછા દ્વારકાધીશના મંદિરના ચોકમાં આવીને ઊભા રહ્યા। ત્યાંથી હવે આપણે મિત્રો જઈશું શારદાપીઠ મઠ તરફ। તો મિત્રો, સામે જોઈ રહ્યા છો તમે શંકરાચાર્યએ સ્થાપેલો આ શારદાપીઠ મઠ છે। આ સામે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આ લોકેશન, તમે જે રીલમાં પણ જોયું હોય છે તે લોકેશન છે। તો મિત્રો, આવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને દ્વારકામાં જોવાલાયક જગ્યાઓ, જ્યાં બેટ દ્વારકા, નાગેશ્વર, રૂકમણી મંદિર વગેરે મંદિરના દર્શન પણ તમને આ વિડીયોના માધ્યમથી કરાવીશું। બન્યા રહેજો અમારી આ યુટ્યુબ ચેનલ પર। જય દ્વારકાધીશ।